જય શ્રી કૃષ્ણ મિત્રો, હું ભાવિકા આપનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ હરિદર્શનમાં। આજના ઝડપી યુગમાં જ્યાં આપણે પ્રભુ સ્મરણ કરવા તો માંગીએ છીએ, પરંતુ સમય કાઢી ધાર્મિક પુસ્તકોનું વાંચન કરી શકતા નથી। માટે આજે હું તમારી સમક્ષ ગીતા જ્ઞાન પ્રસ્તુત કરું છું, જેના થકી આપણે સૌ ભગવાન શ્રી કૃષ્ણની વાણીનું રસપાન કરી શકીશું। તો શરૂઆત કરીએ શ્રીમદ ભાગવત ગીતાની। અધ્યાય ચોથો, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ। શ્રી ભગવાન બોલ્યા, આ અવિનાશી જ્ઞાન યોગ મેં પૂર્વે સૂર્યને કહ્યો હતો, સૂર્યએ મનુને કહ્યો હતો અને મનુએ ઈક્ષ્વાકુને કહ્યો હતો। એમ પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યોગને જનક વગેરે રાજશ્રીઓએ જાણતા હતા। હે પરંતપ, પરંતુ તે આત્મોદ્વારક યોગ લાંબા કાળે આ લોકમાં નાશ પામ્યો છે। તે જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યું છે, કેમ કે આ પરમ ગતિ આપનારું ઉત્તમ રહસ્ય છે। વળી તું મારો પ્રિય ભક્ત અને મિત્ર છે। અર્જુન કહે, આપનો જન્મ હમણાંનો છે અને સૂર્યનો જન્મ પુરાતન પહેલાંનો છે, તો આપે આ યોગ પૂર્વે સૂર્યને કહ્યો એમ હું સી રીતે સમજું? શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, મારા અને તારા આ સિવાય ઘણા જન્મો થઈ ગયા છે, તે બધા હું જાણું છું। હે પરંતપ, તું નથી જાણતો। હું જન્મરહિત નિર્વિકાર સ્વરૂપ અને સર્વભૂતોનો ઈશ્વર છું, છતાં પોતાની પ્રકૃતિનો આશ્રય કરી પોતાની માયા વડે આ લોકમાં જન્મ ધારણ કરું છું। હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મનું જોર વધી જાય છે, ત્યારે હું પૃથ્વી પર અવતાર ધારણ કરું છું। સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થઉં છું। હે અર્જુન, આમ મારા અલૌકિક જન્મ તથા દિવ્ય કર્મને જે તત્વથી સમજે છે તે દેહ ત્યજીને પુનર્જન્મ પામતો નથી, પણ મને પ્રાપ્ત કરે છે। રાગ, ભય તથા ક્રોધ રહિત, મારામાં લીન બનેલા, મારો આશ્રય કરનારા અને જ્ઞાનરૂપ તપ વડે પવિત્ર થયેલા ઘણા લોકો મારું સ્વરૂપ પામ્યા છે। જેઓ જે પ્રકારે મારી શરણે આવી મને ભજે છે, તેમને તે જ પ્રકારે હું ભજું છું, અર્થાત મારામાં સ્થિત કરું છું। હે પાર્થ, મનુષ્યો સર્વ પ્રકારે મારા જ માર્ગને અનુસરે છે। આ લોકમાં કર્મોના ફળ ઈચ્છનારા મનુષ્યો દેવતાઓને પૂજે છે, કેમ કે મનુષ્યલોકમાં કર્મથી ઉત્પન્ન થનારી ફળ સિદ્ધિ તત્કાલ થાય છે। ગુણો અને કર્મોના વિભાગ પ્રમાણે મેં 4 વર્ણોનું સર્જન કર્યું છે। તેનો કરતા હું છું, છતાં મને તું અકર્તા અને અવિકારી જાણ। મને કર્મો સ્પર્શ કરતા નથી, કેમ કે મને કર્મફળની ઈચ્છા નથી। એ રીતે જે મને જાણે છે તે કર્મો વડે બંધાતો નથી। આત્માને આ પ્રકારે સમજીને પૂર્વના મોક્ષની ઈચ્છા રાખનારાઓ એ પણ કર્મ કરેલા છે। માટે તારા પૂર્વજોએ તેમના પૂર્વજોના કરેલા જે કર્મો કર્યા તે પૂર્વે કર્મોને તું પણ કર। કર્મ શું અને અકર્મ શું એનો નિર્ણય કરવામાં વિદ્વાનો પણ મોહને પામ્યા છે। તે કર્મ વિશે હવે હું તને બરાબર સમજાવીશ। તેને જાણવાથી તું અશુભથી અર્થાત સંસારથી મુક્ત થઈશ। શાસ્ત્ર વિહિત કર્મનું સ્વરૂપ જાણવું જોઈએ, કર્મનું તત્વ જાણવું જોઈએ અને નિષ્કામ કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, કેમ કે કર્મની ગતિ ગહન છે। વિહિત અને નિષિદ્ધ કર્મમાં અકર્મની અર્થાત કર્મના અભાવને અને અકર્મમાં કર્મને જે જુએ છે તે મનુષ્યોમાં બુદ્ધિમાન છે, તે યોગમુક્ત છે અને સર્વ કર્મ કરનારો છે। જેના સર્વ આરંભેલા કર્મો કામનાઓથી અને સંકલ્પોથી રહિત હોય તથા જેના કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળીને નષ્ટ થઈ ગયા હોય, તેને જ્ઞાનીઓ પંડિત કહે છે। કર્મફળની આસક્તિ છોડીને નિત્ય સંતુષ્ટ રહેનારો, આશ્રય આકાંક્ષા રહિત મનુષ્ય કર્મમાં પ્રવૃત્ત રહે તો પણ તે કંઈ જ કરતો નથી। જે તૃષ્ણા રહિત છે, મન અને શરીરને વશ રાખનારો છે, જેણે સર્વ સંગ્રહ માત્ર છોડી દીધા છે, તે શરીર નિર્વાહ માટે જ કર્મો કરે છતાં પાપથી જરાય લેપાતો નથી। અનાયાસે જે મળે તે વડે સંતુષ્ટ રહેનારો, સુખ દુઃખથી સંઘર્ષથી મુક્ત, ઈર્ષા રહિત તથા સિદ્ધિ અસિદ્ધિમાં સમભાવવાળો મનુષ્ય કર્મ કરીને પણ તેનાથી બંધાતો નથી। ફળની ઈચ્છા વિનાના, મુક્ત જ્ઞાનમાં સ્થિર ચિત્તવાળા તથા યજ્ઞ માટે કર્મ કરનારા મનુષ્યના સર્વ કર્મ નાશ પામે છે। હોમવાની ક્રિયા બ્રહ્મ છે, હોમવાનો પદાર્થ બ્રહ્મ છે। બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપ કર્તાએ હોમેલું તે પણ બ્રહ્મ જ છે। આમ કર્મને લગતી બધી બાબતોમાં જે બ્રહ્મભાવે સ્થિર રહે છે
તે બ્રહ્મને જ પ્રાપ્ત કરે છે. બીજા કર્મયોગીઓ દેવતાઓના પૂજન રૂપ યજ્ઞની ઉપાસના કરે છે અને કેટલાક તત્વવેતા યોગીઓ બ્રહ્મ અગ્નિમાં આત્માને જ્ઞાનથી હોમે છે. કેટલાક મુમુક્ષુ કાન વડે ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિમાં હોમે છે અને કેટલાક શબ્દાદી વિષયોને ઇન્દ્રિયોરૂપ અગ્નિઓમાં હોમે છે. વળી કેટલાક ઇન્દ્રિયોના સર્વ કર્મોને અને પ્રાણના કર્મોને જ્ઞાન વડે પ્રજ્વલિત થયેલા આત્મસંયમ રૂપ યોગાગ્નિમાં હોમે છે. તેમજ કેટલાક પ્રયત્નશીલ યોગીઓ દાન યજ્ઞ કરનારા, તપરૂપ યજ્ઞ કરનારા, યોગ યજ્ઞ કરનારા અને સ્વાધ્યાય યજ્ઞ કરનારા તથા જ્ઞાન યજ્ઞ કરનારા દ્રઢ વ્રતધારી હોય છે. કેટલાક યોગીઓ અપાન વાયુમાં પ્રાણને તથા પ્રાણમાં અપાન વાયુને હોમે છે અને કેટલાક પ્રાણ તથા અપાનની ગતિ રોકી પ્રાણાયામમાં સદા તત્પર રહેનારા હોય છે. કેટલાક યોગીઓ આહારને નિયમમાં કરી પોતાના પ્રાણોને પોતાના પ્રાણોમાં જ હોમે છે. આ બધા યજ્ઞને જાણનારા જ્ઞાનીઓ યજ્ઞ વડે પાપનો નાશ કરી પાપ રહિત થાય છે. યજ્ઞ કરતાં વધેલા અમૃતરૂપ અન્નનું ભોજન કરનારાઓ સનાતન બ્રહ્મને અવશ્ય પામે છે. હે કુરુશ્રેષ્ઠ, યજ્ઞનું અનુષ્ઠાન ન કરનારને આ લોક મળતો નથી તો પરલોક ક્યાંથી મળે? આ પ્રમાણે વેદમાં અનેક પ્રકારના યજ્ઞો વિસ્તારથી કહેવામાં આવ્યા છે. તે સર્વ યજ્ઞોને તું ફળની ઈચ્છાને લીધે તથા કર્મોથી ઉત્પન્ન થનારા જાણ. એ પ્રમાણે જાણવાથી તું વિવેક બુદ્ધિ દ્વારા કર્મના બંધનથી અવશ્ય મુક્ત થઈશ. હે પરંતપ, દ્રવ્યાદિથી થનારા યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ વધારે શ્રેષ્ઠ છે. કેમ કે હે પાર્થ, સર્વ સંપૂર્ણ કર્મો નિશેષ થઈને જ્ઞાનમાં સમાપ્ત થઈ જાય છે. તે જ્ઞાનનો તને તત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ કરશે. તેમને દંડવત પ્રણામ કર, તેમની સેવા કર, તેમને પ્રશ્નો પૂછી તે વિશે તું જાણી લે. હે પાંડવ, એ જાણીને તું પછી ફરી આ રીતે મોહ નહીં પામશે અને તે જ્ઞાન વડે સર્વભૂતોને તું પહેલાં પોતાનામાં અને પછી મારામાં સ્થિત જોઈશ. જો તું સર્વ પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોઈશ તો પણ જ્ઞાનરૂપ નૌકા વડે સર્વ પાપરૂપ સમુદ્રને તરી જઈશ. હે અર્જુન, જેમ પ્રજ્વલિત અગ્નિ સર્વ લાકડાને બાળીને ભસ્મ બનાવી દે છે, તેમ જ્ઞાનરૂપ અગ્નિ સર્વ કર્મોને ભસ્મરૂપ બનાવી દે છે. આ જગતમાં જ્ઞાન સમાન પવિત્ર કશું જ નથી. તે જ્ઞાનના યોગ વડે સિદ્ધ થયેલો પુરુષ કાળે કરી આપોઆપ જ પોતાના વિરામ પામે છે, અર્થાત પરમ પદ પામે છે. શ્રદ્ધાવાન, ગુરુ સેવામાં તત્પર અને જીતેન્દ્રિય પુરુષ આ શ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ જ્ઞાન પામીને તરત તે મોક્ષરૂપ પરમ શાંતિ પામે છે. પરંતુ આત્મજ્ઞાન રહિત તથા શ્રદ્ધા વિનાનો મનુષ્ય સંયમમય રહી એ જ્ઞાન મેળવી શકતો નથી અને નાશ પામે છે. તેવા મનુષ્ય માટે આ લોક નથી, પરલોક નથી અને સુખ પણ નથી. હે ધનંજય, યોગ દ્વારા જેણે સર્વ કર્મોનો ત્યાગ કર્યો હોય અને જ્ઞાન વડે જેના સર્વ સંયમો વિરામ પામ્યા હોય એવા આત્મનિષ્ઠ પુરુષને કર્મોનું બંધન હોતું નથી. માટે હે ભારત, અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અને હૃદયમાં રહેલા આ આત્મ વિષયક સંશયને પોતાની જ્ઞાનરૂપ તલવાર વડે કાપી નિષ્કામ કર્મયોગ તું આચરણ કર અને યુદ્ધ માટે ઊભો થા. અધ્યાય 4 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. આશા રાખું છું મિત્રો કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે. તે માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.